સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો આજે છે શુક્રવાર અને વાગ્યા હાઈના 6:30 પોણા 7 થવા આવ્યા અને હું અટાણે ટીવી જોવા. તો જો વાગ્યા અને 7:30 થઈ ગયા અને અહીંયા વ્લોગ આલે જયદીપ પટેલનો. તો હમણાં છે ને મણી ટાઈમ નથી જોડતો વિડીયો ઉતારવાનો. આજ સવારે તો નહોતો ટાઈમ જોડો, કામ ને એવી ધડબડાટી બોલતી હોય. અને બપોર પછી તો છે ને અમારે હમણાં કોક ને કોક મહેમાન હોય જ, અમારા આતાના વાવડ કાઢવાવાળા. કોક ને કોક આવ્યું ચાલુ જ હોય. કીધું આજે પણ ઘડીક ટાઈમ જોડ્યો ને તો બેઠી હતી. ને મારો છે ને હમણાં એક હાથ હમણાં બહુ દુખે, ખબર નહીં કૂવામાં કંઈ થેગું હોય, રક્ત કે હમણાં તો હરવો પડ્યો, બહુ જ દુખે. તો હેક કર્યો તો પછી એ બધું છે. પણ કાલે તો અહીંથી કદાચ કૂવામાં જ આપણી રક્ત થઈ ગઈ હોય. આપણે કહેતા હોય ગોળીયું પડે, ડોહલા પહેલાંના કહેતા હોય. તો જા એક હાથ એવો દુખે તે એકની મસાજ કરતી હતી. તો યાદ આવ્યું કાલે થોડોક વિડીયો બનાવવાનું તમને બતાવવા. હમણાં હે ને એ તો બે મહિના થઈ ગયા. હે મારા દીકરે મારા સારું મગાવ્યું હતું. મને ત્યાં ખબર નહોતા આવ્યું ને ખેર તો મને થઈ ગયું કે પાર્સલ હતી. મેં તો મૂકી દીધું, ખોલ્યું નહીં. તો મને કહે કે મમ્મી તારા સારું છે, ખોલી કે તે ખોલ્યું ને તો અંદર કે તારા પગ નહીં કે બહુ દુખતા હોય ને કે મેં તારા સારું મસાજર મગાવ્યું. તો એ જો આ મસાજર હું તમને દેખાડા આપમાં કામ છે. બીજા આ છે મસાજ ગન. આ છે ને એટલે વાઇબ્રેશન વાળી આવે. તો જા આ છે ગન. આના હે ને અલગ અલગ પાર્ટ આવે. આપણી ચા કરવી હોય ને આવી રીતના ખંભામાં થઈ જાય. ચાર્જિંગવાળી છે. તો જો હું તમને છે ને દેખાડા. તો જો આ છે મસાજ ગન છે. એમાં છે ને અલગ અલગ આવે. આપણે બ્લોકમાં કરવાનું, પછી આ ચાર્જિંગનું કે બધાનું આપણે જે ફોનનું ચાર્જર હોય ને એ આવે. પછી ચા છે અલગ અલગ 4 આવે, 4 આવે. આ 4 છે ને અલગ અલગ આવે. એને આવી રીતના આમાં ફિટ કરી દેવાનું. ચા થઈ ગયો ફિટ. એટલે પછી અહીંયા છે ને અહીંથી ચાલુ કરવાનું. ચા ચાલુ થઈ ગયું. અમે વાઇબ્રેશન આવે ફોનમાં તો ખબર નહીં પડે, કદાચ અવાજ આવે ઉપર એવું વધારે દેખાડા. એમાં આપણે જેટલા નંબર ઉપર કરવું હોય ને 4 નંબર વધારે પીવું થાય. પછી આ માઇનસ થઈ જાય. પછી આવી રીતના આપણે ડોક કે હાથ કે ખંભો કે દુખતા હોય ને મસાજ કરવાનું. બધું આવી રીતના આપણે આખો દુખતો હોય ને તો આમાં કરવાનું. પછી આવી રીતના કંઈ આખો દુખતો હોય તો આમાં અસરમાં આવે. આપણે અહીંથી મેળ ના આવે. જો કોઈ બીજું કરી દે ને તો વાહામાં નાખાયમાં પાછું મસાજ થઈ જાય. તો મને તો છે ને એ ખબર નહોતા. પછી આમાં છે ને પછી પ્રેસ કરી રાખીએ એટલે બંધ થઈ જાય. પછી આ બદલાવાની. આ જે છે ને એ આપણે આ આંગળીઓને આપણે આવે ને હાથને ઊંડા કરવાનું છે. બેસી આવી રીતના હાથમાં ચાલી આવી રીતના. અમુક આ પગમાં આવી રીતના આપણે કરવી હોય તો આંગળીઓમાં પછી આ પીનીમાં આવી રીતના દુખતી હોય ને પીની. હવે સીનો ઓલું ન જવા કે હાણી પીનીમાં ફેરવાનું. પગના તરિયામાં ટૂંકમાં બધામાં. તો એ અલગ અલગ છે બધા. એક આ છે. મેં તો ટ્રાય નથી કરી, હું તો એક જ છું કે કરતી હોય.
હાલે આજે આ ખોલ્યો તો ટ્રાય કરી નાખ. આમાંય સારું થાય. આ કદાચ મને થાય કે પગના તરિયાનું છે ને ઓલું આંગળીનું છે આવી રીતના. આ હે પગ આ કાજે એક ઉપર જ મેં રાખ્યો તો જો આ ટેબલ ને બધું ધ્રુ છે. આ છે આપણા પગમાં તળિયામાં કે સીધી ઈજા હોય ને આવી રીતના વાહામાં બધેમાં ફેરવવાનું કાઢવાનું છે. તો ચાની લઈને બેઠી હતી એ વાળે ટ્રાય કરીએ ત્યાંની યાદ આવી કે આનો થોડોક વિડીયો બનાવવા તમને કોઈને લેવો હોય તો એને આઈડિયો આવે. આ તા રાખીવાનું હોય કદાચ આ હવે હાથમાં કે આ તમારે આ હે આનો આપણે આ જે મોરહોટો હોય ને પાછળ એનો છે ડોકમાં જે મરઘોટાનું જે આટકું હોય ને એનું આ સીધા પાછળ આપણો તો આપણો હાથ ન કૂદે કોઈ બીજું કરી દે ને તો આ સારું લાગે. ચાલો એ મસાજર છે આ તમને દેખાડા કે કામકાજ છે એ. તો જા છે ને આ એક ગન આવે ભેગી પછી એક આવે પછી એક આ છે એક આ છે એક આ કેબલ આવે ભેગો પછી ત્યાં જે ફોનના ચાર્જર વાલે ને તે કેબલ તો કાઢ્યો ને તો છે ને એટલે જો મને તો દીકરા મગાવી દીધો એ એનાથી આજે યાદ આવ્યું ને કે હું ભૂલે જાય મસાજ કરતા તો આજ વાર યાદ આવ્યું ને ત્યાં લઈને બેઠી ચાલો ને કરા તો આપણી થોડીક રાહત રહે છે કંઈ પણ તો હમણાં તો હરવો પડ્યો ને વયસમાં તો બહુ જ દુખતો હતો થોડુંક અહીં ઉસોય નહોતો થતો કાનમાં પણ એક હાથમાં એક જમણો હાથ બરોબર તો એમાં જરાક દુખાવો થતો હતો. દવા લેવા જાઉં કરતી હતી પણ ત્યાં હરવો પડે તો પછી ખોઈનો કરી નાખ્યું કે ધીરે ધીરે સારું થઈ જાય એ વાગને ચા મસાજર લઈને બેઠી. પછી એવું છે ને અહીં પસાવરા આસપાસ તો એ પ્રોબ્લેમ હોય ને હાંધાની તો બાયુની થાક્યું જ આવે. જો મારે છે ને રસોડામાં રાંધવામાં જાજી ઘડી જો ઊભી રહે ને તો એક બાજુનો પગ એ દુખે ને વજનવાળું થઈ જાય. તો એના માટે પેણી મળી એક વસ્તુ મગાવી દીધી એ આવી છે ને એટલે હું તમને કાલે પ્રમાણે દીધા છે ઓર્ડર દીધો એ આવી છે એટલે પછી બતાવી એટલે બેઠી ને તો હું કાલે થોડુંક વિડીયો બનાવવા તે એ તો કાલેથી તો પાછા અમારે લગ્ન બેદીના છે તે હજે વિડીયો બેદી તો કદાચ મારો મેળ નહીં આવે ઉતારવાનો પણ લગ્નમાં જવાનું છે બેદી સુધી તો એ હું કાટણ છે ને થોડોક વિડીયો બનાવવા તો મારી ગાડી હાલી રહીએ ને યુટ્યુબને આપણે આમાં છે ને વિડીયા નાખ્યા રાખીએ ને તો જ આમાં આગળ જરા કાંઈ વધીએ ન કરતાં ત્યાં અટકે જઈએ તો હું કાંઈકને યાદ આવે હું ગાલો ને થોડોક વિડીયો હું બનાવલા ને બીજી જે વસ્તુ મેં મગાવી ને ઓનલાઈન એ આવી છે ને એટલે પછી એ પણ હું ત્યાં તાર દેખાડી એના પર રિવ્યૂ આપી કેવી છે કામની. આ તો મને અટાણે છે ને આગળ યાદ આવે હું આ તો કેદુકની છે ગણતા લીધા પણ આજ વરે મને આગળ યાદ આવ્યું ગાલો ને આનો વિડીયો હું બનાવવા તો જો આ છે ગન મસાજરની. તો જો બીજું તો અટાણે કહીને આતા એ ટીવી જોવે ને કામે અટાણે તમારે બહુ ઓછું હોય 7:30 વાગ્યાથી રસોઈનું ચાલુ કરવાનું હોય બાકી તો વાસણ ગોઠવવાનું કપડાં હકેલવાનું એવું જ હોય. તો અટાણે બેઠી બેઠી ઘડીક ટીવી જોતી હતી તો પછી હું અટાણે ઘડીક થોડો વિડીયો બનાવ તો ચાલો જો તમે પણ મારા વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને એ કરી દીજો તો એ જો મારા પેલા વિડીયો મૂક્યા પછી ઘણા સબસ્ક્રાઈબ કર્યું થોડુંક ગાડી આવી આગળ વધી તો જરાક વધારે ધક્કો મારજો કે મારે 500 સબસ્ક્રાઈબર થઈ જાય ને તોય મારું ચેનલ છે ને હાફ મોનેટાઈઝ થઈ જાય એટલે 500 સુધી તો તમે મને હમણાં પુગાડે દો પછી વારે આગળ પછી જોયું જાય તો એ મારે છે ને થોડીક પ્રોસેસ ચાલુ થઈ જાય યુટ્યુબની આપણે નાજી મોકલવાના હોય ને એ બધા એ વળી પાછી એ તમારો દીકરો મને કરી દઈએ કે બાકી મારો તો આમાં એમાં પછી ટપો ન પડે બધું મોકલવામાં ને એમાં આપણા ડોક્યુમેન્ટ ને બધું મોકલવા પડે ને જે માગે ને એ બધું ત્યાં દેવું પડે તે એ તો એ પછી કરી દઈએ એમાં તમારે એટલું ન આવડે બાકી આ વિડીયો ઉતારવાનું ને એડિટિંગ કરવાનું ને અપલોડ કરવાનું ને એ બધું હું કરલા તો પછી આપણી જે ઈમેલ આઈડીમાં મોકલવાની ને એ બધું હોય ને એ ન આવડે એટલે એ તો એ કરી દઈએ
ચેનલ એણે બનાવી દીધું હતું. ચેનલ બનાવવામાં એ આપણે એટલું ભેજોનું કામ કરે. તે પછી એવું હું કાંઈ 500 સબસ્ક્રાઈબર થઈ જાય ને મારે, તો પછી આગળની પ્રોસેસમાં હાલે મારી. ત્યાં સુધી તો કંઈ ન થાય કે કલાકું તો એને હમણાં પૂર્યું થઈ જાય. એમાં વોચ ટાઈમ ત્યાં સ્પીડમાં જાય, તો ખાલી સબસ્ક્રાઈબર જ અટકા. એટલે સબસ્ક્રાઈબર છે ને તમે જેને ન કર્યું હોય ને એ તમે કરતા કરી દીજો, અને જે બીજાની પર કરાવજો કે જો આગળ મારે વિડીયા શેર કરો ને આગળ તો મારે પણ વધે રીચ મારે વિડીયાની પણ. તે તો છે ને સબસ્ક્રાઈબર કરી દીજો જેને ન કર્યું હોય એને, ને કર્યું હોય એની માટે થેન્ક યુ છે. ઘણાય મને સપોર્ટ કર્યો, તો એ આગળ છે ને આજ તો હાલો એટલું જ. આપણે હાલો તો હું ઘડીક મસાજને કરી નાખ, પછી તમારી રસોઈનો ટાઈમ થઈ જાય. તો હાલો એવું આપણે મળીએ પછી આગળના વિડીયોમાં. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.